તો કેમ છો વડીલો? તો આજે આપણે આવી ગયા છીએ પાછા વાડીમાં આપણે ખાડા ખોદવાના હતા. આવીને પહેલાં એ જ કામ પૂરું કર્યું, પછી બીજું કામ કર્યું છે. ખાડા એને થોડાક બાકી હતા કાલના, એટલે એ પહેલાં કામ પૂરું કરી નાખ્યું. અને પછી હું હેસલે જઈને ભાઈબંધ આગળ પોંપ હારો કરાવી આવ્યો. ભાઈબંધની જ દુકાન છે તો જરૂરથી એને ત્યાં જઈ આવજો. અને પછી આપણે આગળ પાછળ હળિયું કર્યા કરતા અહીંયા આપણે થોડાક ઝાડવા ઉપર ઈવડા સોંટી ગયા છે, તો એ કાઢવા બેઠા છીએ. આપણી જોડે મારો છોકરો ત્યાં આવી ગયો છે. આવડા ઈવડા હતા. નો મેળ આવ્યો તો માથે ચડી ગયો. ઈવડા ઉતાર્યા છે. કરતા પછી આપણે દવા છાંટવા આવી આવ્યા, કેમ કે દવા છાંટવાની હતી આટો તે પંપ હારો કરાવાઈ ગયો હતો, બેટરી નખાવા ગયો હતો. અને આ તુરી આપણે ઓલી છે જે પહેલા જ દિવસના હતું, આપણે બ્લોગનો પહેલો દિવસ હતી એ. અને દવા છાંટીને પછી આપણે આપણું કામ હતું ત્યાં પહોંચી ગયો. આપણે હેથળીની ગેંગ આવી ગઈ હતી, એટલે પછી કામ શરૂ કરી દીધું. અને અહીંયા આપણે આવું બધું શું કહેવાય, હરિયા નાખી દીધા, બીમ ને એવું બધું લગાવવાનું છે. એટલે તો અત્યારે આપણે દોડવા આવી ગયા છીએ રાતના સમયે. તે દિવસે દોડવા ગયો તો પણ હું છું કે બ્લોગ ઉતાર્યો નહીં, અને અત્યારે ઉતારી લઉં. તો હવે આપણે ડેને એન્ડ કર્યું. ના, ડેને એન્ડ તો કરાય નહીં, બ્લોગને એન્ડ કરવી. સારું, જય માતાજી મિત્રો.